हेलो છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે આજે કાર્યક્રમ યોજાયો, જેની અંદર મોટી સંખ્યાની અંદર કહી શકાય તેવા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। અબ કી બાર फिर एक ભાજપ बार સરકાર, અબ કી બાર जय 400 जय के श्री पार તેવા સૂત્રોના નારા લગાવ્યા। ગોરધન ઝડપિયાએ પણ 6 લાખનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તમામ જે જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોને આહવાન કર્યું હતું। જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ કોંગ્રેસનો છેડો છોડી ભાજપનું ખેસ ધારણ કર્યું હતું। સંગ્રામ રાઠવાએ કોંગ્રેસના મોટી સંખ્યાની અંદર ભાજપમાં જોડાતા કાર્યકરોને લઈને તેમને આંધી આવી હોય તેવું જણાવ્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા ઉપસરપંચ, સદસ્યો, આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ 5 લાખ પ્લસ, હવે તો અમે 6 લાખ કહીએ છીએ, કારણ કે 385 જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી જ છે। તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં, આ સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું। આજે છોટાઉદેપુર જિલ્લામાં નરેન્દ્ર મોદીજીની, અમારા પ્રધાનમંત્રી સાહેબની આંધી આવી છે। આદરણીય ગોરધન ઝડપિયા સાહેબની આજે હાજરીમાં બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સહકારી આગેવાનો, શહેરના કાર્યકર્તાઓ, ગ્રામીણ વિસ્તારના કાર્યકરો, યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ, એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અને આજે અમે સૌએ સંકલ્પ લીધો છે કે અબ કી બાર 400 કે પાર, અબ કી બાર હમારે મોદી સરકાર બમ્પર મેજોરિટીથી, હું આપને કહી દઉં છું, 5 લાખ કરતાં વધારે મતોથી જસુભાઈ રાઠવા જોરદાર લીડથી જીતવાના છે। અને છોટાઉદેપુર જિલ્લાનું અમારું આ ગર્વ અને અમારું આ કમળ એ નરેન્દ્ર મોદી સાહેબના ચરણોમાં અમે આપવાના છે। આજ રોજ શહેર જિલ્લા પંચાયત સભ્ય રાઠવા પવનસિંહભાઈ રમેશભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને માનનીય સંગ્રામ સાહેબશ્રી, નાણ સાહેબશ્રી એમના માર્ગદર્શન હેઠળ પર અમે બીજેપીમાં કેસ ધારણ કર્યું છે અને તમામ કાર્યકર્તાઓ સાથે લઈને જિલ્લા પંચાયતના આવ્યા છે। સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ તમામ વિકાસ ધારા જોઈને અમે બીજેપીમાં જોડાયા છે અને તન મનથી અમે એકબીજાને ખભો મિલાવીને અમે બીજેપીમાં કામ કરીશું અને ગામે ગામ વિકાસ તરફ લઈ જશું। તમામ મિત્રો, યુવાનો સાથે માનનીય સંગ્રામ